જય હિન્દ મિત્રો. હવે આપણે અલંકાર વિશે ડિટેલમાં વાત કરીશું. ફિગર્સ ઓફ સ્પીચ અલંકારની ડેફિનેશન સમજાવું છું. ફિગર્સ ઓફ સ્પીચ ઇઝ અ વે ઓફ સેઇંગ સમથિંગ અધર દેન ધ ઓર્ડિનરી વે. ફિગરેટિવ લેંગ્વેજ ઇઝ લેંગ્વેજ યુઝિંગ ફિગર્સ ઓફ સ્પીચ. હવે સ્ક્રીનમાં દેખાય છે એ મુજબ figures of speech is any way of saying something other than the ordinary way. સામાન્ય રીત કરતાં અલગ રીતથી સમજાવવું એ ફિગર્સ ઓફ સ્પીચ એટલે કે અલંકાર. બીજું, ફિગરેટિવ લેંગ્વેજ ઇઝ અ લેંગ્વેજ યુઝિંગ ફિગર્સ ઓફ સ્પીચ એટલે કે અલંકારિત ભાષામાં અલંકારનો ઉપયોગ થયેલો હોય છે. હવે આગળ જોઈએ તેમ સિમિલી. ફિગર્સ ઓફ સ્પીચ અલંકારનો પહેલો પ્રકાર છે સિમિલી. સિમિલી એટલે ઉપમા અલંકાર. સ્ક્રીનમાં નજર રાખજો મિત્રો અને એક એક વર્ડ સમજજો. ધ ઇઝીએસ્ટ સ્ટાઇલિસ્ટિક ડિવાઇસ ટુ આઇડેન્ટિફાય ઇઝ અ સિમિલી સિગ્નલ્ડ બાય ધ યુઝ ઓફ ધ વર્ડ્સ લાઇક ઓર એઝ. એટલે કે લાઇક અથવા એઝ જેવા વર્ડ્સથી ઉપયોગ કરીને જે અલંકાર બનાવવામાં આવે છે તેને સિમિલી ફિગર ઓફ સ્પીચ કહેવાય. હવે એક્ઝામ્પલ એમાં 3 આપેલા છે. એમાં પહેલું જુઓ. ફ્રોમ અપ હિયર ઓન ધ 14th ફ્લોર માય બ્રધર ચાર્લી લુક્સ લાઇક એન ઇન્સેક્ટ સ્કરિંગ અમંગ ધ અધર ઇન્સેક્ટ્સ. એટલે કે 14મા માળેથી મારો ભાઈ ચાર્લી એકદમ નાના એવા જંતુ જેવો લાગે છે. તો જેવો આવ્યું એટલે ઉપમા એટલે સિમિલી. સિમ્પલ. આગળ બીજું એક્ઝામ્પલ જુઓ. ધ બીસ્ટ હેડ આઈઝ એઝ બિગ એઝ બેઝબોલ્સ. પશુને બેઝબોલ જેવી આંખ છે. એન્ડ ટીથ એઝ લોંગ એઝ નાઇવ્સ. અને દાંત છરી જેવા છે. જેવા આવ્યું ઉપમા સિમિલી. આગળ. શી પુટ હર હેન્ડ ટુ ધ બોયઝ હેડ વિચ વોઝ સ્ટીમિંગ લાઇક અ હોટ ટ્રેન. તેના હાથ ગરમ ટ્રેન જેવા છે. જેવા આવ્યું ઉપમા સિમિલી. આગળ જુઓ મિત્રો. મેટાફોર. મેટાફોર એટલે રૂપક અલંકાર. સિમિલીથી મેટાફોર એટલો જ અલગ પડે છે કે તેમાં લાઇક કે એઝ જેવા શબ્દો નથી હોતા. મેટાફોર ઇઝ અ કમ્પેરિઝન ધેટ ડઝ નોટ યુઝ ધ વર્ડ્સ લાઇક ઓર એઝ. લાઇક કે એઝ જેવા શબ્દોનો યુઝ થતો નથી. મેટાફોર્સ કેન સ્પાન ઓવર મલ્ટિપલ સેન્ટેન્સીસ. ઘણી બધી રીતે એઝ કે લાઇક જેવા શબ્દો વિના બનાવાય છે. જેમ કે ધેટ બોય ઇઝ લાઇક અ મશીન. એ સિમિલી છે પરંતુ ધેટ બોય ઇઝ અ મશીન. છોકરો જ મશીન છે. એ રૂપક અલંકાર મેટાફોર. આગળ. સિનેક્ટોક. સિનેક્ટોક occurs when a part of something is used to refer the whole. ભાગને સમગ્ર દર્શાવવામાં આવે ત્યારે સિનેક્ટોક બને છે. જેમ કે વર્કર્સ કેન બી રેફર્ડ ટુ એઝ પેયર્સ ઓફ હેન્ડ્સ. મજૂરોને કામદારોને હાથની જોડી ગણવામાં આવે. એટલે કે મજૂરો નહીં પણ એક હાથ છે. સમગ્રને એક ભાગ તરીકે દર્શાવ્યા. બીજું, વેહિકલ્સ એઝ વન્સ વ્હીલ્સ. એટલે કે વાહન નહીં પણ વ્હીલ. આપણે નથી કહેતા કે 4 વ્હીલમાં આવ્યા છો કે 2 વ્હીલમાં આવ્યા છો. એમ નથી કહેતા કે કારમાં આવ્યા છો કે બાઇક્સમાં આવ્યા છો. પણ એમ કહે છે કે 4 વ્હીલમાં આવ્યા કે 2 વ્હીલમાં આવ્યા. તો તેનો અર્થ સિનેક્ટોક ફિગર ઓફ સ્પીચ આપણે ત્યાં વાપરીએ છીએ અજાણતા જ. તો ધેટ મીન્સ કે સમગ્રને ભાગ દર્શાવવામાં આવે એટલે સિનેક્ટોક બને છે. હવે તેનાથી જ ઉલટું મેટોનિમી એટલે એક ભાગ હોય એને સમગ્ર દર્શાવવામાં આવે. જેમ કે ક્રાઉન. તો કે ક્રાઉન શું છે? ક્રાઉન એટલે તાજ. તો ક્રાઉનને તાજ નહીં પણ ક્રાઉન શબ્દ યુઝ કરીને કિંગ અથવા ક્વીનનો ઉલ્લેખ કરવામાં આવે તો ધેટ ઇઝ ધ યુઝ ઓફ મેટોનિમી. આગળ. પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશન એટલે સજીવારોપણ અલંકાર. ઇટ્સ વેરી ઇઝી. ગિવિંગ હ્યુમન ઓર એનિમલ કેરેક્ટરિસ્ટિક્સ ટુ ઇનએનિમેટ ઓબ્જેક્ટ્સ. એટલે કે નિર્જીવ વસ્તુઓને પણ સજીવ તરીકે
જોવામાં આવે ત્યારે પર્સોનિફિકેશન અલંકાર બને છે. એક્ઝામ્પલ છે, ધ વિન્ડ વિસલ્ડ થ્રુ ધ ટ્રીઝ. વિન્ડ કેન નોટ વિસલ, હ્યુમન વિસલ્સ. વિન્ડ હવા, વિસલ્ડ થ્રુ ધ ટ્રીઝ હવા વૃક્ષોમાંથી વહે છે. હવા વૃક્ષોમાંથી વિસલ એટલે કે અવાજ કરે છે. વિસલ સિસોટી જેવો અવાજ કરે છે. હવે હકીકતે હવા સિસોટી નથી વગાડી શકતી, અવાજ નથી કરી શકતી, પરંતુ માણસ કરી શકે છે. પરંતુ અહીં હવાને જાણે સજીવ હોય અને સિસોટી વગાડતી હોય તેવી રીતે ફરફરાટી કરતી હોય એવું માનવામાં આવે છે કે એ હવા જ કરે છે. એટલે લખ્યું છે વિન્ડ વિસલ્ડ થ્રુ ધ ટ્રીઝ. દેટ ઇઝ પર્સોનિફિકેશન. બીજા પણ પર્સોનિફિકેશનના ઘણા ઉદાહરણો છે, જેમ કે ટ્રીઝ આર ડાન્સિંગ, વૃક્ષો નાચે છે. હકીકતે વૃક્ષો નાચતા નથી હોતા પણ હવાથી હલતા હોય છે. બરાબર ને મિત્રો? એપોસ્ટ્રોફી સિમિલર ટુ પર્સોનિફિકેશન, સજીવારોપણ જેવો જ અલંકાર છે, બટ ડાયરેક્ટ, પણ સીધે સીધો. ધ સ્પીકર એડ્રેસીસ સમવન એબસેન્ટ ઓર ડેડ. બોલનાર કોઈકને ગેરહાજર અથવા મૃત બતાવે છે. ઓર એડ્રેસીસ એન ઇનએનિમેટ ઓર એબ્સ્ટ્રેક્ટ ઓબ્જેક્ટ એઝ ઇફ ઇટ વેર હ્યુમન, અને તેને સજીવ તરીકે ગણવામાં આવે છે. દેટ ઇઝ એપોસ્ટ્રોફી. કેરેક્ટોનિમ. હવે કેરેક્ટોનિમ પણ બહુ સરસ અલંકાર છે. તેમાં એના નામમાં જ એનો અર્થ છે, સમજો છો. જેમ કે ધીસ ઇઝ વેન ધ નેમ ઓફ કેરેક્ટર હેઝ સિમ્બોલિક મિનિંગ. એટલે કે કોઈ સ્ટોરીમાં, જેમ કે ચાર્લ્સ ડિકન્સની નોવેલ છે ગ્રેટ એક્સપેક્ટેશન, એમાં એક પાત્ર છે મિસ હેવિશેમ. તો કેરેક્ટોનિમ એટલે કેરેક્ટરના નામમાં જ અર્થ મળી જતો હોય. જેમ કે મિસ હેવિશેમ, શેમ એટલે શર્મ, તો તેનું પાત્ર શરમાળ અથવા ફૂલ ઓફ પ્રિટેન્સ એટલે કે દંભવાળું છે. તો તેના નામમાં જ એનો અર્થ મળી જાય, તેને કહેવાય કેરેક્ટોનિમ અલંકાર. પછી છે સિમ્બોલ. સિમ્બોલ પણ બહુ સરસ અલંકાર છે. સિમ્બોલ એટલે પ્રતીક. તમે કોઈ શબ્દોના બદલે કોઈ પ્રતીક શબ્દ, એટલે કે એક શબ્દના બદલે બીજો શબ્દ વાપરવામાં આવે પણ એનો અર્થ ખૂબ જ ઊંચો જતો રહેતો હોય. જેમ કે ઇટ બ્રોક માય હાર્ટ. તેણે મારું હૃદય તોડી નાખ્યું નથી લેવાનું, પણ મને ખૂબ જ દુઃખ થયું તેમ લેવાનું છે. આઈ વોઝ વેરી અપસેટ, રિયલી અપસેટ, બટ વી આર યુઝિંગ ધેટ ઇટ બ્રોક માય હાર્ટ. હું દુઃખી હતો તેમ કહેવાને બદલે આપણે એમ કહી શકીએ કે મારું હૃદય તોડી નાખ્યું, ચીરી નાખ્યું. ઇટ બ્રોક માય હાર્ટ. તો ધેટ ઇઝ સિમ્બોલ. પછી છે એલિગરી. એલિગરી ઇઝ અ સ્ટોરી ધેટ હેઝ સેકન્ડ મિનિંગ યુઝિંગ બાય એન્ડોવિંગ કેરેક્ટર્સ, objects or events with symbolic significance. એટલે કે એલિગરી ભાવ ઇઝ અ સ્ટોરી ધેટ હેઝ સેકન્ડ મિનિંગ. હકીકતે શબ્દ એક યુઝ થાય છે, અર્થ બીજો મળે છે, તેનો ભાવ મળતો હોય છે, ત્યારે એલિગરી યુઝ થતી હોય છે. ઇમેજરી. ધીસ ઇઝ વેન ધ ઓથર ઇનવોક્સ સેન્સરી ડિટેલ્સ. હવે કોઈ સ્ટોરીમાં જ્યારે લેખક સેન્સરી આપણી ઇન્દ્રિયોને ઇન્વોક કરે છે, એટલે કે ઉત્તેજિત કરે છે, આપણને ખૂબ જ ડરાવી દે છે, આપણને ખૂબ જ ભાવવિભોર કરી દે છે, વગેરે વગેરે, ત્યારે ઇમેજરી ફિગરેટિવ સ્પીચ યુઝ થઈ છે તેવું સમજવું. મોટિફ. વેન અ વર્ડ, phrase, image or idea is repeated throughout a work or several works of literature. જ્યારે કોઈ શબ્દ સમૂહ કે કોઈ પ્રતીક કે વિચાર રિપીટેડ વારંવાર પુનરાવર્તિત થાય છે, રિપીટ થાય છે થ્રુઆઉટ અ વર્ક, આખા સ્ટોરીમાં, નોવેલમાં કોઈ વર્ડ રિપીટ થતો હોય ત્યારે મોટિફ અલંકાર સમજવો. હવે છે પેરેડોક્સ. પેરેડોક્સ ધેટ ઇઝ વિરોધાભાસ અલંકાર, જેને ગુજરાતીમાં આપણે વિરોધાભાસ અલંકાર કહીએ છીએ, તે પેરેડોક્સ છે. પેરેડોક્સ ઇઝ એન અપેરન્ટ કોન્ટ્રાડિક્શન. એકદમ બે અલગ અલગ વસ્તુઓ, વિરોધી વસ્તુઓ વચ્ચે સામ્યતા જોવામાં આવે ત્યારે પેરેડોક્સ અલંકાર યુઝ થાય છે. ધેટ ઇઝ નેવરથલેસ સમહાઉ ટ્રુ. જે સત્ય હોતો નથી પરંતુ તેને સત્ય માની લેવામાં આવે છે. જેમ કે ગુજરાતીમાં
ઘણા બધા એવા ઉદાહરણો છે, જેમ કે દમયંતીના દાંત તો દાડમની કળી જેવા છે. હવે દાડમની કળી અને દાંત બે અલગ વસ્તુ છે, પરંતુ તેમાં સામ્યતા જોવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ હતા અલંકારના ઇંગ્લિશમાં નામ અને તેના ઉદાહરણો. થેન્ક યુ.